જય સચિદાનંદ અમીબેન. જય સચિદાનંદ. શું ગાંધી આપણે પદ સાંભળીશું અમીબેન પાસેથી. ઓકે, ઓકે. એક મિનિટ. જય સચ્ચિદાનંદ, હસમુખાનંદજી, દીપકાનંદજી. જય સચ્ચાનંદ, જય સચ્ચાનંદ. સચિદાનંદ. ઓકે અમીબેન. જય સચ્ચિદાનંદ. ઉદગલ ખાણું, ઉદગલ પીણું, ઉદગલ રમણું, પુરાણ ગલન. ઉદગલ ખાણું, ઉદગલ પીણું, ઉદગલ રમણું, પુરાણ ગલન. જાણે જુએ ઈ જ્ઞાતા દ્રષ્ટા, તત્વ છ સંજો જગ સંમેલન. જાણે જુએ ઈ જ્ઞાતા દ્રષ્ટા, તત્વ છ સંજો જગ સંમેલન. રાજા શુદ્ધાત્મા પરજા પુદ્ગલ રસ, જ્ઞાતા દ્રષ્ટાનું બેતાજ શાસન. રાજા શુદ્ધાત્મા પરજા પુદ્ગલ રસ, જ્ઞાતા દ્રષ્ટાનું બેતાજ શાસન. ચાહે તેવા તોફાની પુદ્ગલ, હુલ્લડમાં નિર્ભય જ્ઞાનમ સિદ્ધાસન. ચાહે તેવા તોફાની પુદ્ગલ, હુલ્લડમાં નિર્ભય જ્ઞાનમ સિદ્ધાસન. આંખોથી અડીટ, બુદ્ધિથી તે પાર, અક્રમ જ્ઞાની આ સાહેબા સમરસ. આંખોથી અડીટ, બુદ્ધિથી તે પાર, અક્રમ જ્ઞાની આ સાહેબા સમરસ. સિદ્ધ સંજ્ઞા શક્તિ અજ્ઞાની રાધાર, ભ્રાંતિથી નિર્લેપ નિત જલ કમલવત. ઉદગલ ખાણું, ઉદગલ પીણા, ઉદગલ રમણા, પુરાણ ગલન. જાણે જુએ ઈ જ્ઞાતા દ્રષ્ટા, તત્વ છ સંજો જગ સંમેલન. સ્વધર્મે પરમાર્થ નિષ્કામ મનમત, સતકામ મોક્ષાર્થ અમૃત આનંદ. સ્વધર્મે પરમાર્થ નિષ્કામ મનમત, સતકામ મોક્ષાર્થ અમૃત આનંદ. ચાલે પ્રકૃતિ જ્ઞાનીને મનવશ, સ્વાનુભૂતિ કર બ્રહ્મચર્ય સ્વાનંદ. ચાલે પ્રકૃતિ જ્ઞાનીને મનવશ, સ્વાનુભૂતિ કર બ્રહ્મચર્ય સ્વાનંદ. ચાલે ચરણથી પરિક્રમા તીરથ, યજ્ઞ હુતાત્મા સહજાત્મ સ્વારથ. ચાલે ચરણથી પરિક્રમા તીરથ, યજ્ઞ હુતાત્મા સહજાત્મ સ્વારથ. માત્ર અવસ્થા કલ્યાણ નિર્જલ, જ્ઞાન જ સમાધિ સહેજે યથારથ. માત્ર અવસ્થા કલ્યાણ નિર્જર, જ્ઞાન જ સમાધિ સહેજે યથારથ. ઉદગલ ખાણું, ઉદગલ પીણું, ઉદગલ રમણું, પુરાણ ગલન. જાણે જુએ ઈ જ્ઞાતા દ્રષ્ટા,
તત્વ છ સંજોગ જગ સંમેલન બંધનમાં મુક્તિ દેવળ ઘંટારવ સ્વરૂપ રમણા એ જ અમરાપદ બંધનમાં મુક્તિ દેવળ ઘંટારવ સ્વરૂપ રમણા એ જ અમરાપદ વિશ્વે અમરાપર ત્રૈલોક્ય સ્વાયત સહજાત્મ 14 પૂર્ણિમા નિજ પદ વિશ્વે અમરાપર ત્રૈલોક્ય સ્વાયત સહજાત્મ 14 પૂર્ણિમા નિજ પદ ઉદગલ ખાણું ઉદગલ પીણું ઉદગલ રમણું પુરાણ ગલન જાણે જાણે જુએ જ્ઞાતા દ્રષ્ટા તત્વ છ સંજોગ જગ સંમેલન જય સચ્ચિદાનંદ જય સચિદાન. જય સચ્ચિદાનંદ. સરસ બતાવ્યું. બહુ આ તો નવું છે અમારા માટે કે આજે પદ એટલું હસમુખાજી પદ એટલું શોર્ટ છે પણ મને એનું રાગ બેસતા બેસતા જ આજે આખો દિવસ થઈ ગયો બેસ્યું જ નહીં અંતે પણ ન બેસ્યું. ના તો બધું ઘણો નજીકનું ગાયો. હા એટલે એવું લાગે કે નાનું પદ છે અને કેટલું ઈઝી છે પણ અમુક રાગ જે કવિરાજના છે ને એ આમ બહુ પ્રાર્થના કરીને જ બેસવું પડે છે. અને તમે બે ચાર વખત ગાઓ ને એટલે આવી જાય તમારે એવું છે. હા બે ચાર વખત તમે ગાઓ ને એટલે આવી જાય એવું છે. મેં આજે કમસે કમ એને 10 થી 15 વાર એને રિહર્સલ કર્યું છે. અચ્છા મને આ પદ એટલે ગમ્યું કે આખું આની અંદર આપણી ભૂમિકા અત્યારની જ્ઞાન પછીની આમાં કવિરાજે આખું આપી દીધું છે આપણને કે આપણી પૂર્ણિમા સુધી થવા માટે આખું આ એટલે મને એટલું ગમ્યું કે આ એટલું શોર્ટમાં આખું જ્ઞાતા દ્રષ્ટાનું જે આપણી ભૂમિકા છે જ્યાં આપણને અને આ પૂતગલનું આખું જોવાનું પ્રયોગ છે ઈ અને આખું આ આપી દીધું છે. તો હવે આપ થોડું પ્રકાશ પાડો આ પદ પર. એક ખાલી લાસ્ટની 2 લાઈન થોડીક વધારે સમજાવજો હું કહીશ ત્યારે. તો પદની શરૂઆતમાં જે રીતનું છે કે પૂતગલ ખાણો પૂતગલ પીણો પૂતગલ રમણે પૂરણ ને ગલન, તો કે આખું જે આ જગત છે એ આ પૂતગલની અંદર જ ફસાયેલું છે કે પૂતગલ ખાણા પીણા અને રમણામાં જ ફસાયેલું છે એવું છે. અને પૂરણ ગલન તો કે આ પૂતગલનો આખો જે સ્વભાવ છે એવું છે ખાવું પીવું અને એ જ રમણતાની અંદર ફસાયેલું છે. અને જોવે જાણે એટલે કે એનાથી જુદો એવો હું શુદ્ધાત્મા છું. એને જે જોવે જાણે છે ક્યારેય પણ કેટલા સંજોગો ભેગા થયા પરંતુ શુદ્ધાત્મા અને પૂતગલ ક્યારેય ભેગું થયું નથી. સમજાય ને? તો કે આ જ અંદર કે પૂતગલ ને ગમે તેટલી ખાણે ગમે તેટલી પૂરે ગમે તેટલી રમણા હોય પરંતુ તેનાથી હું હંમેશા જુદો એવો હું શુદ્ધાત્મા એને જોનાર જાણનાર માત્ર છું. સમજાય ને? પૂતગલની રમણામાં એક પણ અંશ મારો નથી. જેમ 1 લીટર દૂધ હોય એમાં 1 લીટર પાણી નાખે તો કેટલું દૂધ થાય? કેટલું થાય? ડબલ થઈ જાય. દૂધ તો એટલું એટલું જ રહે. દૂધ 1 લીટર નું 1 લીટર જ રહે. પરંતુ આપણને એવું લાગે છે કે દૂધ પણ આપણને એવું લાગે કારણ કે આ જ ભ્રાંતિ છે. શું છે? આ જ ભ્રાંતિ છે. જેમ આપણે દૂધની અંદર પાણી નાખીએ ને તો આપણને એમ થાય કે 2 લીટર થયું પણ ખરેખર 2 લીટર નથી થતું, 1 જ લીટર થાય છે. દૂધ હતું એનું એ જ, કારણ કે દૂધની અંદર પાણી ક્યારે મિક્સ થતું નથી પણ નજીક આવવાના લીધે એને એવું લાગે છે કે આ 2 લીટર થઈ ગયું. જેવું તમે ગરમ કરો ને જેવું તમે ગરમ કરો એવું તરત પાણી ઉડી જાય. સમજાય ને? તો કે એવી જ રીતે કે આ શુદ્ધાત્મા અને પૂતગલ નજીક છે પરંતુ આપણને ભ્રાંતિથી એવું લાગે છે કે આમાં ભેગો મિક્સ થઈ ગયો પરંતુ ખરેખર બંને શું છે? જુદા ને જુદા છે. દૂધ અને પાણી ભેગા ના થાય એની જેમ કે પૂતગલ અને આત્મા કોઈ પણ સંજોગોની અંદર ભેગા થતા નથી. એના આત્માનો ગુણ શું છે? તો કે જ્ઞાતા અને દ્રષ્ટા.
એને જોવું અને જાણવું, પ્રકાશ આપવો એ જ એનો ગુણ છે. સમજાય ને? તો કે પૂતગલની ગમે તેટલી રમણા હોય, ગમે તેટલી ખાણી પીણી રમણા બધી અંદર હોય, અને એનો આખો જે સ્વભાવ, દાદા કહેતા હતા ને કે પૂતગલનો એક જ સ્વભાવ છે. પૂતગલ કેટલા સ્વભાવી છે? તો કે એક જ સ્વભાવી પૂતગલ છે. એ કયો સ્વભાવ? તો કે જે પૂરણ થયેલું એ જ ગલન થઈ રહ્યું છે. સમજાય ને? એનો એક જ સ્વભાવી પૂતગલનો છે કે જે પૂરણ થયેલું છે એ જ વસ્તુને, જેમ આપણે પોતાની અંદર પણ જો અભ્યાસ કરીએ તો આ પૂતગલ પણ એક જ સ્વભાવી છે કે એની અંદર જે પૂર્વે પૂરણ થયેલું હતું એ જ અત્યારે સંજોગોને આધીન ગલન થઈ રહ્યું છે. તેનાથી હું તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું. સમજાય ને? તો કે આ કહેતા કે ભગવાન મહાવીરે પોતાના આખા જ એના એક તપ કલ્યાણ એટલે એમના દીક્ષા લીધી ત્યારથી એમને કેવળ જ્ઞાન થયું તો કે ભગવાન મહાવીર કે અમે આ એક જ પૂતગલને જો કરતા હતા. શું કહે કે એક જ સ્વભાવિક પૂતગલને અમે નિરંતર જો કરતા હતા કે જે પૂર્વે પૂરણ કરેલું એ જ અત્યારે ગલન થઈ રહ્યું છે. અને આપણને એ જ દ્રષ્ટિ અને એ જ જ્ઞાન આપણને આપ્યું છે. તો આપણે પણ હવે એનો અભ્યાસ શું રાખવાનો કે આની અંદર જે પણ પૂરણ થયેલું ગમે તેવા આવડા વિચાર આવે તે પૂરણ થયેલું હતું એ ગલન થઈ રહ્યું છે, નવા આવતા નથી. સમજાય ને? આપણને વખતે કોઈ સંજોગ એવા આવે તો આપણને બહુ જ અવળા વિચાર આવ્યા કરે, તો એ બધું ગલન થઈ રહ્યું છે. શું થઈ રહ્યું છે? ગલન થઈ રહ્યું. હવે આપણું પૂરણ બંધ થઈ ગયું. સમજાય ને? હવે આપણું પૂરણ બંધ થઈ ગયું. હવે આપણે શું રહ્યું તો કે જોવે જાણે જ્ઞાતા તત્વ છ સંજોગ જગ સંમેલન, એટલે કે આ 6 તત્વોનું જે આખું સંમેલન છે એ જ બધું ચાલી રહ્યું છે. સમજાય ને? આખું સંમેલન એનું 6 તત્વોનું જે ચાલુ છે, એમાં પૂતગલ તત્વ અને આત્મ તત્વ એ બે નજીક હોવાને કારણે એની વચ્ચેનું વધારે પડતું એ અંદર રહ્યા કરે છે. સમજાય ને? પછી આગળ શું કહે છે કે રાજા શુદ્ધાત્મા પૂતગલ પ્રજા પૂતગલ રસ જ્ઞાતા દ્રષ્ટાનું બેતાજ શાસન. સમજાય ને? કે એમાં રાજા કોણ છે? તો કે શુદ્ધાત્મા છે. કોણ છે? અને પ્રજા કોણ છે? તો કે પૂતગલ છે. અને જ્ઞાતા દ્રષ્ટાનું બેતાજ શાસન. રાજાનું કામ શું છે? બધે દોડવાનું કામ હોય રાજાનું? ના. એ શું કરે? એના સીટ પર જ બેઠો હોય. એને હંમેશા કામ શું હોય? એને બધી જ વૈભવ કોની જોડે હોય? તો કે રાજા જોડે બધી જાતનો વૈભવ હોય. એટલે કે રાજા કોણ છે આપણી અંદર? તો કે શુદ્ધાત્મા છે, એ રાજા છે. અને આ પૂતગલ છે પ્રજા પૂતગલ રસ, એટલે પૂતગલ અને પૂતગલના રસો એ બધી પ્રજા સ્વરૂપે નિરંતર એનું બધું જે ભરીને આવેલું એ બધું દોડ કરે. જ્ઞાતા દ્રષ્ટાનું બેતાજ શાસન. ચાહે તેવા તોફાની પૂતગલ હુલ્લડમાં નિર્ભય જ્ઞાનમ સિદ્ધાસન. એવું છે. એટલે ગમે તેવા પૂતગલની અંદર તોફાન થાય, ગમે તેવા હુલ્લડ થાય, સમજાય ને? પણ પોતે નિર્ભય એટલે જ્ઞાનની અંદર પોતાના સિદ્ધ સ્વરૂપની અંદર એ પોતે નિર્ભય જ છે. આ પૂતગલની અંદર ગમે તે થાય પરંતુ એ પૂતગલમાં થઈ રહ્યું છે, મારી અંદર થઈ રહ્યું નથી. એ દ્રષ્ટિથી જ અંદર પાકી થતી જાય છે. સમજાય ને? એટલે ચાહે તેવા તોફાની પૂતગલ, પૂતગલની અંદર ગમે તે જાતના તોફાનો આવે, કારણ કે આ પંચમહારાનું પૂતગલ છે. કેવું છે પૂતગલ? પંચમહારાનું પૂતગલ છે. એક અઠવાડિયું સારું ચાલે અને 2 અઠવાડિયું ગાંડું પણ કાઢે. એવું આપણે દરેક મહાત્માને અનુભવ છે. એવું છે કે આ પૂતગલ ગમે ત્યારે ગાંડું કાઢે એવું છે. સમજાય ને? ગમે ત્યારે ગમે તે સમયે ગાંડું કાઢે એવું છે, કારણ કે પંચમહારાનું પૂતગલ છે. સમજાય ને? એટલે કે ચાહે તેવા તોફાની પૂતગલ હુલ્લડમાં નિર્ભય જ્ઞાનમ. સમજાય ને? હુલ્લડ કરે એવું પણ છે આ પૂતગલ આપણું. સમજાય ને? અને નિર્ભય જ્ઞાનમ સિદ્ધાસન, એટલે કે પોતાને જે જ્ઞાન પોતાની સીટ પર બેસે છે અને પોતે નિર્ભય છે કે હું આનાથી જુદો એવો શુદ્ધાત્મા છું. આંખોથી અડીચ બુદ્ધિથી તે પાર અક્રમ જ્ઞાની આ સાહેબા સમરથ. એવું છે. આંખોથી જોઈ શકાય એવું. અશ્વભાઈ, આ ઉપરની જે લાઈન છે ને એમાં સોરી, એટલે આમાં આજે છે ને ચાહે તેવા તોફાની પૂતગલ હુલ્લડમાં નિર્ભય, એટલે આપણને અત્યારે પેલા કેવું હતું કે ઈ તોફાન કરતું ને આ પૂતગલ, તો એમાં બહુ જ કે ને એક ડિપ્રેશન જેવું, એટલે મને આવું થઈ ગયું, મને થાય. હવે આપણને આ તોફાની પૂતગલમાં થાય છે, એવા તોફાન આવે છે, પણ તરત આપણે એમાંથી બહાર નીકળી જઈએ તો આ આપણું જ્ઞાનની બલિહારી છે કે આપણે એનાથી
હા તરત એ હુલ્લડ કરે નોર્માલિટીમાં આવી જઈએ છે. હા ત્યારે પછી એને નોર્મલી જ્ઞાને કરીને સ્થિરતા આવી જાય છે. શું કરે છે? હા એ જ્ઞાને કરીને સ્થિરતા કે હુલ્લડ કરનારો ભાગ એ હું નથી, હું શુદ્ધાત્મા છું. પણ પછી જયારે હા હુલ્લડ શાંત થાય પછી એ પૂતગલને બરોબર એને સરખું કરે છે. પછી શું કરે છે? હા પ્રતિક્રમણો કરી અને શક્તિઓ માગીને પછી એને સરખું કરે છે કે ફરીથી આવો હુલ્લડ માં ના, એટલે જ્ઞાને કરીને એને પાછો એ સ્થિરતામાં બેસાડે છે. પ્રજ્ઞાશક્તિ એ કામ કરે છે પાછળથી કે ભાઈ તમે પ્રજ્ઞાશક્તિ કામ હુલ્લડ તો પાછળના જે ધક્કા આવ્યો ત્યારે હુલ્લડનો જે માલ ભરેલો હતો તે હુલ્લડ ને તોફાનો બધા કર્યા, બરોબર. હા પરંતુ પહેલા સંજોગોની અંદર મને થયું એ એના આધારે પોતાની અંદર અસરો રહેતી હતી. પણ હવે આ જ્ઞાન મળ્યા પછી આપણે અંદર જાગૃતિ રહે કે આ જે થાય છે એ ફાઇલ નંબર 1 ને થાય છે, હું હા શુદ્ધાત્મા છું. એટલે એ જ્ઞાને બરાબર. કરી અને પોતે નિર્ભય થઈ અને પૂતગલની કોઈ પણ અવસ્થાની અંદર પોતે ભળતો નથી. નથી. અને એ પૂતગલને પછી ધીરે ધીરે કરીને હુલ્લડમાં જે હોય ને, જેમ ગવર્મેન્ટ હોય ને, એ હુલ્લડ થાય ત્યારે તો એ કશું ના હોય, પણ પછી એને એક એક ને પકડી અને પછી બધાને અંદર કરીને સીધા કરે એ લોકોને. આપણે બરાબર બધા છે. મહાત્માઓ પણ કેવું છે કે એક ટાઈમે હુલ્લડ કરી દીધો પણ પછી પાછળથી એને એક એક વસ્તુને પકડી અને એને પછી રિપેરિંગ કરતા હોય છે. સમજાય ને? બરાબર છે. તો કે હા જ્ઞાનને આધારે આપણને અંદર સ્થિરતા રહ્યા કરતી હોય છે. બરાબર. કે છે ને કે આંખોથી અડીટ બુદ્ધિથી તે પાર. સમજાય ને? આંખોથી અડીટ એટલે આંખોથી જોઈ શકાય એવા નથી અને બુદ્ધિથી તે પાર છે એવું છે. બુદ્ધિથી પણ એ સમજાય એવું નથી. પાર અક્રમ જ્ઞાનિયા સાહેબા સમરથ એવું છે. અક્રમ જ્ઞાનિયા સાહેબા સમરથ. આ તો આ વાક્ય જ એવું છે કવિરાજનું કે આંખોથી જોઈ શકાતા નથી અને બુદ્ધિથી પાર છે એવા અક્રમ જ્ઞાની સાહેબા સમરથ. સિદ્ધ સંજ્ઞા શબ્દે અજ્ઞાન નિરાધાર, ભ્રાંતિથી નિર્લેપ, નીલ જલ કમલવત એવું છે. સિદ્ધ એટલે આ સંજ્ઞા આંખો સોરી હસમુખભાઈ, આ આંખોથી અડીટ એવું કહેવાય આપણને કે જે તપ આવે છે આપણને જે દેખાય છે અત્યારે માન્યતા વાળા ભાગથી જે દેખાય છે ત્યાં આપણે હવે તપ કરીએ છીએ એવું કહેવાય? અડીઠ એટલે જોઈ શકાય એવા નથી. જે શુદ્ધાત્માનો સ્વભાવ કેવો છે કે જોઈ શકાય એવું નથી. શુદ્ધાત્મા તત્વ કેવું છે તો કે રૂપી નથી, અરૂપી તત્વ છે. કેવું તત્વ છે? અરૂપી તત્વ. એટલે આંખોથી જોઈ શકાય એવું નથી, એનો ખાલી અનુભવ થાય એવો છે. શું થાય છે? એનો અનુભવ છે. આ બધા તત્વોની અંદર એક ખાલી પૂતગલ તત્વ જે એવું છે કે રૂપી છે, બીજા બધા તત્વો અરૂપી તત્વો છે. સમજાય ને? કાળ તત્વ એ પણ અરૂપી છે, સ્થિતિ સહાયક રૂપી છે, ગતિ સહાયક રૂપી છે, બીજા બધા તત્વો. ખાલી પૂતગલ તત્વ જે કેવું છે કે રૂપી છે અને આ જે છે બીજા બધા તત્વો અરૂપી છે. સમજાય ને? એટલે આંખોથી જોઈ શકાય નહીં. આપણે સમય હોય તો સમય આંખોથી જોઈ શકાય? તો કે સમય ના જોઈ શકાય. એ રૂપી નથી, દેખાય એવો નથી. ખાલી એક પૂતગલ તત્વ જે એવું છે કે આંખોથી એને એ બી એનું બહુ જ ગ્રોથ હોય તો જોઈ શકાય છે. બાકી એને સૂક્ષ્મ પરમાણુ તો એ તીર્થંકર ભગવાનની લોકો જ જોઈ શકે. આપણે તો બહુ જાડું હોય એને જોઈ શકીએ છે. સમજાય ને? તો કે આંખોથી અડે બુદ્ધિથી તે પાર એવું છે. બુદ્ધિથી સમજાય એવું નથી. એવો અક્રમ જ્ઞાની સાહેબા સમરથ છે એવું છે. એવા અક્રમ જ્ઞાની એટલે દાદા ભગવાન એવા છે. કારણ કે આ જે જ્ઞાન છે ને એ બુદ્ધિથી સમજાય એવું જ નથી એવું છે. અને આંખો અને શુદ્ધાત્માનો અનુભવ એ આંખોથી દેખાય એવો નથી પોતે. બરોબર ને? હા. સિદ્ધ સંજ્ઞા શબ્દે અજ્ઞાન નિરાધાર. સમજાય ને? એટલે એવું શુદ્ધાત્માની જે સંજ્ઞા છે એનાથી અજ્ઞાન જે હતું એના આધાર ખસી ગયો બધો. શું અજ્ઞાનનો મૂળ આધાર શું હતો? કે હું હસમુખ છું. એટલે કે અજ્ઞાન આખું નિરાધાર થઈ ગયું. એનો આધાર મુખ્ય છે તો હું હસમુખ છું. એ અજ્ઞાનનો મુખ્ય આધાર હતો. એ મુખ્ય આધાર જવાથી અજ્ઞાન નિરાધાર થઈ ગયો અને ભ્રાંતિથી નિર્લેપ, નીલ જલ કમલવત એવું છે. એટલે કોઈ પણ પ્રકારની ભ્રાંતિથી પોતે જલ કમલવત આખી દશા એવી છે કે પાણી અને કમળ એ બે ભેગા થાય ને બે છૂટા ને છૂટા જલ કમલવત દશા અંદર વર્ત્યા કરે. અને ભ્રાંતિથી કોઈ પણ જાતની ભ્રાંતિથી પોતે નિર્લેપ જ છે. સમજાય ને? આપણે ચરણ વિધિની અંદર બોલે છે ને કે તમામ લેપાયમાન ભાવોથી હું તદ્દન નિર્લેપ એવો એટલે ગમે તેટલા ભલે 1 કલાક વિચાર આવે, 2 કલાક વિચાર આવે, 4 કલાક, કેટલા દિવસ સુધી વિચાર આવે પરંતુ એ પોતે અંદર ભળતો નથી. કે વિચાર આવનાર ભાગ અલગ છે અને હું પોતે શુદ્ધાત્મા એનાથી અલગ એવો શુદ્ધાત્મા છું. સમજાય ને? જલ કમલવત રહે છે.
જેમ દૂધ ને પાણીનું પેલા વાત કરીને કે કોઈ પણ હા. સંજોગોની અંદર એ ભેગા થયેલા આપણને લાગે ક્વોન્ટિટીના આધારે, પરંતુ એ ભેગા થતા નથી. નથી. એવું છે. સ્વાર્થ, પરમાર્થ, નિષ્કામ, મન્મથ, મન્મથ, સત્કામ, સત્કામ, મોક્ષાર્થ, મોક્ષાર્થી, અમૃતાનંદ. અમૃતાનંદ. સ્વધર્મે પરમાર્થ, નિષ્કામ મન્મથ, સત્કામ મોક્ષાર્થી, અમૃતાનંદ. આ જરા મને એટલું ખ્યાલ નથી આવતો, એવું છે. દીપકાનંદજી હોય તો એ સમજાવજો થોડું. Unmute. કઈ લાઈન હતી? સ્વધર્મે પરમાર્થ, નિષ્કામ મન્મથ. લાલ અક્ષરમાં છે ને? હા હા, મન્મથ એટલે પહેલી વાત મન્મથ. એવું સમજાય છે, છતાં આપણે જોઈશું. 1 મિનિટ. સ્વધર્મ પરમાર્થ તો ખબર. હા, નિષ્કામ મન્મથ એક જ મિનિટ જોઈ લો. નિષ્કામ. મનનું મન, તન. ઈચ્છા વગરનું મન કહેવાય. નિષ્કામ. કામદેવને જીતી લીધું. નિષ્કામ અચ્છા. મન્મથ. 1 મિનિટ ઉભા રહો, તમને બતાડી દઉં. પછી પાછું આ શેર કરજો. હા, હમ. દેખાયું? કામદેવ કામદેવ. હા હા. એટલે બધી કામનાઓ. અચ્છા. એક મિનિટ stop છે. હા. પેલું શેર કરો મન્મથ પાછું. એટલે કામ. Yeah. પેલું શેર કરો. Okay. એટલે કામનાઓ સામે, કામદેવ સામે પોતે નિષ્કામ થઈ ગયા. એટલે એ ડિસ્ચાર્જ સ્વરૂપ થઈ ગયું. સત્કામ મોક્ષાર્થ એટલે બધા કામ મોક્ષના અર્થે, અને એ સત સ્વરૂપ થઈ ગયા. અમૃતાનંદ એ તો ખબર પડી ગઈ. ચાલે પ્રકૃતિ જ્ઞાનીને મન વશ, મન્મથ. સ્વાનુભૂતિ કર, બ્રહ્મચર્યા સ્વાનંદ એટલે બ્રહ્મમાં ચરણ. આ તો દેખાદેખી અને લોકોના અવળા પરિચયના લીધે ભૂત પેસેલું છે, બાકી સિદ્ધાંતે કરીને નથી. દ્રષ્ટિ પામેલા ને આ રોગ રહેતો નથી, પણ પછી એને વ્યવહારથી મૂકવું ઘટે, કારણ કે લોકો એને મિસઅન્ડરસ્ટેન્ડ કરીને એમાં ને એમાં પડે ને હાથમાં આવેલું સુખ જતું કરે. એ છે ઠીક. બરોબર ને? પછી આગળ ચાલે ચરણ તે પરિક્રમા તીરથ, યજ્ઞેજ, હુતાત્મા, સહજાત્મા, સ્વાર્થ. કવિરાજ નું બધું લખેલું એવું છે ને. દીપકાનંદજી તમે જ આગળ સમજાવો ને. ચાલે ચરણ તે પરિક્રમા તીરથ એ તો સમજાય એવું છે કે એમના ચાલે ચરણે ચરણ તે પરિક્રમા તીરથ એટલે ચરણ જે ચાલે છે એટલે આજ્ઞાથી જે રહે છે તે પરિક્રમા એટલે આખી પ્રકૃતિની પરિક્રમા કરે છે. એ તીર્થ સ્વરૂપ થતું જાય છે. યજ્ઞ જ હુતાત્મા એટલે હુંનો યજ્ઞ થાય, ઓમ થઈ જાય છે, ભસ્મીભૂત થાય છે. સહજાત્મ સ્વાર્થ એટલે પોતે હેતુ શું છે? સહજ આત્મ એટલે પોતાનું સ્વસુખ ચાખવા માટેનું. માત્ર અવસ્થા કલ્યાણ નિર્જર, બધી જ અવસ્થા કલ્યાણના અર્થે નિર્જરથી જાય છે. જ્ઞાન જ સમાધિ એટલે જ્ઞાનની સમજણથી સમાધિ રહે છે. સહેજે યથાર્થ એટલે એઝ ઇટ ઇઝ, એફર્ટલેસલી. બંધનમાં મુક્તિ. અહીંયા કલ્યાણ નિર્જર
અહીંયા કલ્યાણ નિર્જર હવે એટલે તમને આપણે એ પોતાનું દાખલો અત્યારે આપો. કલ્યાણ થઈ રહ્યું છે. કર્મ ગમે તેવું ભારી કર્મ હોય ને હમ. તો એ નિર્જરાને પામે, અને નિર્જરાને પામે એટલે પોતાનું કલ્યાણ થાય. થાય, રાઈટ. હા. બંધનમાં મુક્તિ એટલે જગતમાં લોકો આપણે ઘરમાં છે, ઘરમાં તો બંધન જ હોય, અને આપણે મુક્તિનો સ્વાદ માણીએ છીએ, મુક્તિ તરફ જઈ રહ્યા છે, ખાલી થતું જાય, સંભાવ નિકાલ કરીએ છીએ. દેવળ ઘંટારવ સ્વરૂપ રમણા, હા, એ જ અમરાપદ. એટલે આપણને જે અમરપદ પ્રાપ્ત થયેલું છે એ સ્વરૂપની રમણા કરાવે છે. એટલે દેવો ઘંટારવ એટલે દેવોની આકાશવાણી થાય ને, હમ. એ મોક્ષે જનાર હોય એવી રીતે હમ. સતત એ થયા કરે છે. વિશ્વે અમરા મર ત્રૈલોક્ય સ્વાયત્ત, અમરા અમર. એક મિનિટ જોઈ લઉં, હમ. અનુમાન કરવા કરતા જોઈ લીધું પેલામાં અમરાપદ છે ને અમરાપર છે. કવિરાજ છે ને ત્યાંથી શબ્દ લાવે છે, ગૂગલમાં મળી જાય છે. ક્યાંથી? હદ કરી નાખીને એકદમ જ અને ખતરનાક. પાછા પરફેક્ટ હોય છે એવું છે. ના ના, સવાલ નથી. હા, હવે હમણાં એક મિનિટ, હમણાં અમારે મળ્યું નથી. અમરા પર લખેલું છે, અમરા મર લખેલું છે, ક્યાં આવ્યું? પર છે. અમરા પર, સોરી, કરેક્ટ. હોલ્ડ ઓન. આપણે જોવામાં બી ભૂલ કરી નાખે, જોયું? અમરા પર લખેલું ને આપણે. હા, વેરી ગુડ. આપણું ગુજરાતી સારું. ગૂગલમાં પઝલ છે. અચ્છા. એક મિનિટ, તમે બોલો. સોરી, ગૂગલમાં એમ કીધું જુઓ અમરાપુરી, અમરાપર માટે, અને અમરાપુરી જોયું તો કે જુઓ અમરાપુરી પાછું કીધું, એટલે પછી પાછળથી કેવું પડશે. એક જ મિનિટ, પાછું જો ટ્રાય કરી. Hold on. ઓકે. જેતપુર ગામમાં આવેલું આ જગ્યા છે, વિશ્વનું અમરાપર એટલે અમરાપુરી. જગ્યાનું નામ છે, જેતપુર પાસે આવેલું ગામ છે, સૌરાષ્ટ્રમાં. અચ્છા. ત્રૈલોક્ય સ્વાયત્ત એટલે આ જે જગ્યા માટે કઈ કીધું હશે. અમરપદ, અમરાપુરી એટલે જ્યાં તમને અમરપદ પ્રાપ્ત થાય. સહજાત્મક ચૌદશ પૂર્ણિમા નિજ પદ. એ ખ્યાલ આવ્યો? વિશ્વનું અમરાપુરી જે છે આજે સૌરાષ્ટ્રમાં, ત્રૈલોક્ય સ્વાયત્ત એટલે બધા જ લોક માટે કલ્યાણકારી. સહજાત્મ ચૌદશ પૂર્ણિમા નિજ પદ. તો ખબર પડી? કદાચ એમના એ જગ્યા માટે એવું હશે, એમ જોવું પડશે વધારે વિશેષ.
કે એ કદાચ એટલે જામનગર જો- જામનગર જેતપુર નહીં, જામનગર ના જેતપુર, એક મિનિટ જેતપુરની બાજુમાં પેલું વાવણિયા ને બધું એ બાજુ જ આવ્યું. એક મિનિટ જમાપુર આપણે જામનગર પાસે બતાવો. એક મિનિટ હોલ્ડ કરું છું, આ કાઢું છું. જો આ શું લખ્યું છે જુઓ. અમરાપર તાલુકા, જેતપુર, ભારત દેશ, પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ જિલ્લામાં આવેલા કુલ અમરાપુર જેતપુર આ બધું આ એક મિનિટ ઉભા રહો. જિલ્લામાં આવેલા 11 તાલુકાઓ પૈકીના એક એવા જેતપુર તાલુકામાં આવેલું એક આ ગામ છે. અને આમાં જેતપુર અમરાપુર માટે એમ કીધું અમરાપુર ભારત દેશમાં અમરાપુર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી. એ ભરતભાઈ ને કોકને પૂછી લઈશું હશે તો. હા, ભરતભાઈ ગાયેલું છે ને પદ એની કઈ વિશેષતા હશે. હશે, હા એવું છે. પેલું મૂકજો પાછું પ્લીઝ. કવિરાજ કદાચ ગયા હશે ત્યાં, એમને ઓલી પરિક્રમા કરી હતી ને દેશની. એના ઉપર એક પદ પણ છે ને, અમરાપર વીરો, એવું કઈક વીરો. અજરામર વીડરો, એ તો યાર, એ જુદી વસ્તુ છે. અજર અમર. હા, ઓકે, ખ્યાલ આવી ગઈ. વિશ્વનું અમરાપુરી ત્રૈલોક્ય એટલે અમરાપુરનું કઈક વિશેષતા છે. ભરતભાઈ કદાચ કઈ કહી શકશે. જીવાત્મા 14 પોતાનું પૂર્ણિમા નીચ પર ચા પ્રાપ્ત કરાવે. આ પૂતગલ માંથી નીકળ્યા ને, બરાબર. આમાં ટૂંકમાં કહીએ, વાક્ય કેવું છે, નીચે પહેલી લાઈન લેજો ને, પહેલી લાઈન પ્લીઝ. શું કહ્યું? પહેલી લાઈન પહેલી લાઈન ફર્સ્ટ. પૂતગલ ખાણો. જુઓ આમાં શું દાદા બોલેલા, જગતમાં એમ કહેવાય છે પૂતગલ ખાણો, પૂતગલ પીણો, પૂતગલ રમણો છે. ત્યારે મહાત્માઓને જેમને જ્ઞાન મળ્યું છે, પૂતગલ ખાણો, પૂતગલ પીણો, આત્મા રમણો. એટલે એ પૂતગલ ખાણો, પૂતગલ પીણો, પૂતગલ રમણો એ પૂરણ ગલન કરીને કીધું, પણ આપણે આત્મરમણતા એની સામે પ્રાપ્ત થયેલી છે. એટલે બાબત આપણને લાગુ પડતી નથી. આપણે સમજી લેવાની, ઓળખી લેવાની. ખ્યાલ આવ્યો? અને એની અસરમાં આવું નહીં કોઈ પણ રીતે. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ મમ્મીબેન. કશ્યપભાઈ. જી બધાને જય સચ્ચિદાનંદ. દીદી જય સચ્ચિદાનંદ. હસમુખાનંદ. જય સચ્ચિદાનંદ. જય ચંદ કશ્યપભાઈ. જી શેર કરવાનું ઓપ્શન આપો. કરો. પ્રતિક્રમણ સંક્ષિપ્ત બુકમાં છે, પેજ 110. સ્વપ્નમાં પ્રતિક્રમણ થઈ શકે? પ્રશ્ન કરતા, સ્વપ્નમાં પ્રતિક્રમણ થઈ શકે? દાદાશ્રી હા, બહુ સારા થઈ શકે. સ્વપ્નમાં પ્રતિક્રમણ થાય એ અત્યારે થાય છે, એ નેતા કરતા સારા થાય ને તેના કરતા સારા થાય. અત્યારે તો આપને હુડ કરી નાખીએ. સ્વપ્નમાં જે કામ થાય ને એ બધું આખું પદ્ધતિસર હોય. સ્વપ્નમાં દાદા દેખાય તો એવા દાદા તો આપનો જોયા જ ન હોય એવા દાદા દેખાય. જાગૃતિમાં એવા દાદા ના દેખાય, સ્વપ્નમાં બહુ સારા દેખાય. કારણ કે સ્વપ્નો એ સહેજ અવસ્થા છે,